ચાલો એક રસપ્રદ કોયડો ઉકેલીએ. કલ્પના કરો કે હજારો વિકલ્પોમાંથી અમુક જ વસ્તુઓ પસંદ કરવાની છે, પણ એક શરત છે. પસંદગી એવી હોવી જોઈએ જેમાં કોઈ પક્ષપાત ન હોય, કોઈની અંગત પસંદગી ન હોય, એકદમ નિષ્પક્ષ. તો આવું કેવી રીતે કરી શકાય? ચાલો આજે આ જ સમજીએ. તો આપણી સામે છે 5000 ફાઇલોનો એક મોટો ઢગલો. એમ સમજો કે આ આપણો આખો ડેટાનો દરિયો છે, જેમાંથી આપણે મોતી શોધવાના છે. અને આ 5000માંથી આપણે ફક્ત 7 ફાઇલો બહાર કાઢવાની છે. આટલા મોટા જથ્થામાંથી આટલી નાની પસંદગી, એ પણ એવી રીતે કે એમાં સહેજ પણ ભેદભાવ ન હોય. બસ આ જ તો મોટો સવાલ છે. આખી પ્રક્રિયામાંથી માણસની પસંદ નાપસંદ, એનો ઝોક, એ બધું જ કેવી રીતે કાઢી નાખવું, જેથી દરેક ફાઇલને પસંદ થવાની એક સરખી તક મળે? તો આ સમસ્યાનો એક બહુ જ સરળ અને સચોટ ઉપાય છે, અને એ છુપાયેલો છે એક ખાસ સાધનમાં, જેને કહેવાય છે રેન્ડમ નંબરોનું કોષ્ટક. જુઓ, આ છે એ સાધન. દેખાવમાં તો ખાલી આંકડાઓનો એક ચાર્ટ લાગે, બરાબર? પણ નિષ્પક્ષ પસંદગી માટે આ એકદમ જાદુઈ ચાવી છે. તો સવાલ એ છે કે આ કોષ્ટક છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ એવા આંકડાઓનો સંગ્રહ છે જેમાં કોઈ જ પેટર્ન નથી, કંઈ જ નહીં. એ બસ એમ જ આડેધડ રીતે જ જનરેટ થયેલા છે, અને એટલે જ એ પક્ષપાતને જડમૂળથી દૂર કરી શકે છે. ઓકે, તો હવે આ કોષ્ટકનો ઉપયોગ કેવી રીતે કરીશું? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આપણી પેલી 7 ફાઇલો આમાંથી કેવી રીતે શોધીશું. જુઓ, આખી પ્રોસેસ એકદમ ચોખ્ખી રહે એ માટે આપણે થોડા નિયમો પાળવા પડશે. આપણી ફાઇલો 1 થી 5000 નંબરની છે, એટલે આપણે આ કોષ્ટકમાંથી 4 આંકડાની સંખ્યાઓ બનાવીશું. જો કોઈ સંખ્યા 5000 કે એનાથી નાની હોય તો એને રાખી લઈશું, અને જો 5000થી મોટી હોય તો એને ભૂલી જઈશું. બસ આટલું જ કરવાનું છે, જ્યાં સુધી આપણને 7 નંબરો ન મળી જાય. ચાલો તો શરૂ કરીએ એકદમ ઉપરથી. પહેલી લાઈન જુઓ. નિયમ પ્રમાણે આપણે પહેલા 3 આંકડા એટલે કે 053 અને એની બાજુની કોલમનો પહેલો આંકડો 2 લઈશું. હવે આ બંનેને જોડી દઈએ તો આપણને આપણો પહેલો 4 આંકડાનો નંબર મળે છે. 0, 5, 3, 2 એટલે કે 532. હવે ચેક કરીએ, શું 532 એ 5000થી નાનો છે? હા, બિલકુલ. તો આ નંબર આપણો થયો. વાહ, આપણને પહેલી ફાઇલ મળી ગઈ. ચાલો હવે બીજી લાઇન પર જઈએ. સેમ પ્રોસેસ. આ વખતે આપણી પાસે છે 6, 6, 7 અને 4. એને જોડીએ તો શું બને? 6, 6, 6, 7, 4 એટલે કે 66, 74. અને અહીં આપણો બીજો નિયમ કામમાં આવશે. યાદ છે? 6674 એ તો 5000 કરતાં ઘણો મોટો છે, એટલે આ નંબર આપણા કામનો નથી. એને આપણે રિજેક્ટ કરીશું. ચાલો આગળ વધીએ. બસ આખી ગેમ આટલી જ છે. આપણે આ જ રીતે કોષ્ટકમાં નીચેને નીચે જવાનું છે, એક પછી એક નંબર ચેક કરતું રહેવાનું છે. જે કામનો હોય રાખવાનો, જે ન હોય એને છોડી દેવાનો, જ્યાં સુધી આપણી 7 ફાઇલોનું લિસ્ટ તૈયાર ન થઈ જાય. તો આખી પ્રોસેસ પૂરી કર્યા પછી શું મળ્યું? ચાલો જોઈએ આપણું ફાઇનલ લિસ્ટ. એ 7 નંબરો જે એકદમ નિષ્પક્ષ રીતે પસંદ થયા છે. તો આ રહ્યું આપણું લિસ્ટ. ફાઇલ નંબર 532, 4289, 2781, 1952, 3903, 4205 અને છેલ્લે 1710. આ 7 નંબરો કોઈની પણ પસંદગી વગર ફક્ત રેન્ડમ પ્રક્રિયાથી પસંદ થયા છે. એકદમ પ્યોર ચાન્સ. હવે કોઈને એમ પણ થાય કે આટલી બધી માથાકૂટ કરવાની જરૂર શું છે? આ બધી મહેનતનું મહત્વ શું છે? જુઓ, આ ખાલી કોઈ થિયરી નથી. આના વાસ્તવિક જીવનમાં બહુ જ ઊંડા ઉપયોગો છે. જેમ કે જ્યારે કોઈ નવી દવાની ટ્રાયલ થતી હોય, ત્યારે એ ખાતરી કરવા માટે કે બધા પ્રકારના લોકો પર એની અસર તપાસાય, આ પદ્ધતિ વપરાય છે. ફેક્ટરીઓમાં કોઈ પ્રોડક્ટની ક્વોલિટી ચેક કરવી હોય તો કયા પીસને તપાસવો એ આ રીતે નક્કી થાય છે. અને હા, ચૂંટણીના ઓપિનિયન પોલ, એના પરિણામો કેટલા સાચા છે એનો આધાર પણ આ જ પદ્ધતિ પર છે, જેથી કોઈ એક જ પ્રકારના લોકોના મંતવ્યો ન આવી જાય. એટલે જ કહેવાય છે કે કોઈ પણ સેમ્પલની પસંદગીમાં વ્યક્તિગત પસંદ નાપસંદને કોઈ સ્થાન ન હોવું જોઈએ. જ્યારે પ્રક્રિયામાં કોઈ ભાવનાઓ ન બળે ત્યારે જ પરિણામો સૌથી ભરોસાપાત્ર હોય છે. તો હવે એક સવાલ. આ તો થઈ મોટી વાતો, પણ શું આપણા રોજિંદા જીવનમાં પણ આવી કોઈ નિષ્પક્ષ પદ્ધતિ ક્યાંક કામ આવી શકે? વિચારો તો, ક્યાં